નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 7 સજીવોમાં વિવિધતા. આજના આપણા વિડિયો લેક્ચરમાં પ્રશ્ન નંબર 13 જે સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધ સમજાવો એની ચર્ચા કરવાના છીએ. અગાઉ આપણે આદિ સજીવો વિશે માહિતી મેળવી, જેમાં આપણે જાણ્યું કે આદિ સજીવો એટલે કે જે એકદમ સામાન્ય અને સરળ શરીર રચના ધરાવતા હોય અને લાંબા ગાળા બાદ પણ એના શારીરિક રચનામાં કાંઈ પણ બદલાવ જોવા મળતો ન હોય તેવા સજીવોને આદિ સજીવો કહેવામાં આવે છે. હવે આપણે વાત કરવાના છીએ ઉદ્વિકાસીય સંબંધ. એવું નથી કે કોઈ પણ સજીવો છે પોતાની શારીરિક રચનામાં લાંબા ગાળે બદલાવ કરી શક્યા નથી. ઘણા બધા સજીવો એવા છે કે પૃથ્વી પર જીવનની જ્યારે શરૂઆત થઈ ત્યારે બધા સજીવો એક સામાન્ય અને સરળ શરીર રચના ધરાવતા હતા. પરંતુ સમય ધીમે ધીમે વીતતો ગયો અને એમ પોતાની જરૂરિયાત પણ વધતી ગઈ, ખોરાકની, હલનચલનની વગેરે જેવી. અને આવી જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને કેટલાક સજીવો છે એ પોતાની શારીરિક રચનામાં બદલાવ કરવામાં એ સફળ બન્યા છે અને જેના લીધે એ અન્ય સજીવોની તુલનામાં થોડાક ભિન્ન બન્યા છે અને આને કહેવામાં આવે છે ઉદ્વિકાસ. ચાલો સમજીએ પ્રશ્ન નંબર 13નો પહેલો મુદ્દો. ચાર્લ્સ ડાર્વિન 1859માં તેમને લખેલું એક પુસ્તક છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો છે. બરાબર, કારણ કે ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કરનાર સૌથી પહેલા વૈજ્ઞાનિક છે ચાર્લ્સ ડાર્વિન અને એમણે એના પુસ્તકની અંદર ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો છે. એ મુજબ ડાર્વિનની સમજૂતી મુજબ બધા જ સજીવો એક કોષીય સજીવમાંથી વિકાસ પામ્યા છે. તમે એક વસ્તુ તો જાણતા હશો કે જે કાંઈ પૃથ્વી ઉપર તમને સજીવોમાં આજે વિભિન્નતા કે ભિન્નતા જોવા મળે છે, શરૂઆતમાં બધા સજીવો એક સામાન્ય અને સરળ શરીર રચના ધરાવતા હતા અને આ બધાનો ઉદ્ભવ સ્થાન એ એક કોષીય સજીવ છે. તમામ આજે જે કાંઈ બહુકોષીય સજીવો જોવો છો, એક કોષીય સજીવો જોવો છો, તેનો ઉદ્ભવ એ એક કોષીય સજીવમાંથી થયો છે. પરંતુ આપને પ્રશ્ન એ થાય કે એક કોષીય સજીવમાંથી આજે આ બહુકોષીય સજીવો બન્યા કઈ રીતે? તો એનું જવાબ છે ઉદ્વિકાસ. હમણાં વાત કરીએ મુજબ લાંબા સમયગાળા બાદ તેની જરૂરિયાતને સંતોષવા માટે કેટલાક સજીવોએ પોતાની શારીરિક રચનામાં બદલાવ કર્યો છે અને જેના લીધે તેઓ એક કોષીયમાંથી બહુકોષીય બન્યા છે. ત્યારબાદ ઉદ્વિકાસના ઇતિહાસમાં પ્રાથમિક સ્વરૂપની શરીર રચના પ્રથમ અસ્તિત્વમાં આવી. એટલે કે જ્યારે ઉદ્વિકાસ નહોતો થયો ત્યારે, અથવા એ પહેલાં, અથવા એવું કહી શકાય કે પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ ત્યારે જે સજીવો હતા એ કેવા હતા? તો કે પ્રાથમિક સ્વરૂપની શરીર રચના ધરાવતા હતા. આજે જે તમને શરીરની અંદર જટિલતા જોવા મળે છે સજીવોમાં, આવી કોઈ પણ પ્રકારની જટિલતાઓ એ સજીવો ધરાવતા ન હતા. એકદમ સામાન્ય સરળ શરીર રચના ધરાવતા હતા. એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો હતા, પ્રાથમિક પ્રકારના, જેનું શરીર છે એ જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું નહોતું, માત્ર એક કોષીય સજીવ હતા. ત્યારબાદ જે વધુ જટિલ રચના તરફ ક્રમશઃ આગળ વિકસિત થયા, ધીમે ધીમે સમય પસાર થતો ગયો, એ પ્રાથમિક સ્વરૂપની શરીર રચના ધરાવતા એ જ સજીવો તેમની જરૂરિયાતો ભવિષ્યમાં છે એ વધતી ગઈ. એ જરૂરિયાતો વધતી ગઈ એટલા માટે એ કઈ કઈ જરૂરિયાતો હતી? તો કે એ જરૂરિયાતો છે હલનચલન એમ જ ખોરાકની હોઈ શકે. તો એ જરૂરિયાતને સંતોષવા માટે, પૂરી કરવા માટે એ સજીવો છે પોતાની શારીરિક રચનામાં કેટલાક ફેરફાર કર્યા અને ધીમે ધીમે તેઓ જટિલ શરીર રચના તરફ આગળ વધ્યા. વાત કરીએ ત્યાર પછીના મુદ્દાની. આ બધા સજીવ સ્વરૂપમાં અમાપ વિવિધતા તરફ દોરી જાય છે. હવે એવું જ નહીં, આ એની રચનામાં અહીંયા વિકાસ બંધ નથી થઈ ગયો, પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ એમ એની શરીરની રચનામાં છે ઘણા બધા બદલાવ આવ્યા. એની આંતરિક તેમજ બાહ્ય બંને રચનામાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને એ વિકાસ
સતત ને સતત આગળ વધતો ગયો અને ઘણી બધી સજીવોની નવી પ્રજાતિ અને જાતિ છે એ અસ્તિત્વમાં આવી. કારણ કે દરેકના વિકાસ એક સરખા નહોતા, કારણ કે દરેકની જરૂરિયાત એક સરખી નહોતી. જેવી જરૂરિયાતો હતી એ પ્રમાણે એના શરીરની અંદર વિકાસ કે બદલાવ આવ્યા અને એનાથી એકબીજા સજીવો એકબીજાથી ખૂબ જ ભિન્ન બન્યા અને એના લીધે છે એનું વર્ગીકરણ કરવું પડ્યું. નવી નવી પ્રજાતિઓ, નવી નવી જાતિઓ છે એ અસ્તિત્વમાં આવી. બધા સજીવો પરસ્પર સંબંધ ધરાવે છે કારણ કે તેઓના પૂર્વજ સામાન્ય છે. તમારી આસપાસ અસંખ્ય સજીવો છે, કીડીથી માંડી અને હાથી સુધીના તમામ સજીવો. આ તમામ સજીવો તમને એક દ્રષ્ટિએ જોતાં ઘણા બધા ભિન્ન લાગે છે, પરંતુ તમે ખૂબ જ દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિચારો, આગળનું વિચારો તો આ બધા જ સજીવો છે કોઈ એક કડી સાથે જોડાયેલા છે, એટલે કે પરસ્પર સંબંધ ધરાવે છે. કારણ કે બધાના ઉદ્ભવ સ્થાન, બધાના પૂર્વજ તો એક જ છે, એક કોષીય સજીવો. આગળ, બે સજીવો વચ્ચેનો નજીકનો ઉદ્વિકાસીય સંબંધ એ સજીવના વર્ગીકરણનો પાયો છે. યાદ રાખો, સજીવના વર્ગીકરણનો પાયો છે એ બે સજીવો જે છે એના જુદા જુદા ઉદ્વિકાસ થાય. બરાબર, મેં વાત કરી એમ બધાનો ઉદ્વિકાસ એક સમાન નથી થતો, કેમ કે બધાની જરૂરિયાત એક સમાન હોતી નથી. પરિણામે બંને સજીવોનો જુદો જુદો ઉદ્વિકાસ થાય છે. એના લીધે એનામાં ઘણી બધી ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને ત્યાંથી એકબીજા સજીવો એકબીજાથી ભિન્ન પડે છે અને નવી નવી પ્રજાતિ, જાતિઓ અસ્તિત્વમાં આવે છે અને આપણે એનું વર્ગીકરણ કરવું પડે છે. તો આ આપણે વાત કરી પ્રશ્ન નંબર 13ની, ઉદ્વિકાસનો સંબંધ. બરાબર. ત્યારબાદ હવે આપણે વાત કરવાના છીએ પ્રશ્ન નંબર 14.